સમજ્યા? તો મીરાબાઈ આવ્યા જોયું બોર્ડ લખેલું બીજાઈ કે તાલમાં ગાવું. મીરાબાઈ ગોહી નાખ્યું અને એમ લખી નાખ્યું ભાવથી ગાવું. ભાવથી તાલ ન આવડે બધા ભાવથી ગાતા હતા. ખરેખર મને એમ લાગ્યું ભાવથી. અને મનસુખભાઈને આ એવા નહીં પણ હવે લાડવા વાળતા વાળતા જો તાણે જ ગાતા. સરસ ગાય. હા, પણ સારું સદગુરુનો તમે જોઈ લો, આદિ અનાદિથી જે સત્ય છે એ સુકાઈ ગયું હોય પણ હમણાં વાણી સરસ મજાની ગવાથી મળતા આ આખરી ખુલે. બધાએ સાંભળ્યું છે શંકર ભગવાનને ત્રીજું નેત્ર ખોલ્યું હતું, પણ ત્રીજું નેત્ર અહીં લેલાડમાં ન હોય. કારણ કે ભગવાને આ શરીરની રચના કરીને તમે જોઈ લો, આંખને ખાડામાંથી જે જગ્યાએ લેલાડ્યો હતો ગમે ત્યાં ફૂટી જાય, આંખ બને ત્યાં સુધી જળવાઈ જાય. પણ તો ઢોરો ભેંસમાં રાખી છે સલામત રહે. સમજ્યા? રહી વાત ત્રીજી આંખની, તો ત્રીજી આંખ કોને કહેવાય કે તમને જ્ઞાનની દ્રષ્ટિ થઈ જાય ને, એ ત્રીજી આંખ છે. ખરેખર જ્ઞાન થઈ જવું જોઈએ. જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા ગુરુના જ્ઞાનથી. ઈશ્વરને તો ગોતવા આખું જગત જુઓ મથે જ છે, પણ કોઈ પાણીમાં ગોતે છે, કોઈ પાડમાં ગોતે છે, કોઈ ઝાડમાં હોત ગોતે છે, ક્યાંય બાકી નથી. પણ ખાસી રીત જ્યાં સુધી સદગુરુ શરણે ન જાય ત્યાં સુધી ઈશ્વર નક્કી ન થાય. તમારે તમારું મોઢું જોવું હોય ને તો અરીસાની જરૂર પડે, તો સ્વરૂપ જોવા માટે સદગુરુની જ જરૂર પડે. હા, પણ આ બધા અહમભાવ મેળવી અને સદગુરુના શરણું જેને સ્વીકારી લીધું અને ખરેખર આ જીવનનો ફેરો છે ને એ સફળ ગણવાનો. સફળ એટલે આદુલ મહારાજ એક વાણીમાં સરસ ગાય છે. બીજી એક વાણી સદગુરુ મહારાજ જેને ગુરુ કોઈ માનતા હતા એ પૂંજીરામ મહારાજ થઈ ગયા. સદગુરુ મહારાજ એમને ગુરુ માફક માનતા હતા. વર્ધન મહારાજ હતા પણ સેવા આમની બહુ કરી પૂંજીરામ મહારાજની. હા, ત્યાંના પણ ગુરુ મહારાજથી એમને ત્યાં આવતા ને ઘણો ટાઈમ રોકે સેવા બહુ કરી અને જ્ઞાની પુરુષ હતા. એમને વાણી બે દિન પહેલા પૂજની ગયા હતા ને, એમના શિષ્ય શામજીભાઈ વાણી ગાતા એમની પૂંજીરામ મહારાજની. એના શબ્દો કંઈક એવા હતા. યાદમાં ઓળખાય છે સદગુરુના દેશમાં. ઓળખાય છે સદગુરુના દેશમાં.
દેશમાં અરે સદગુરુના દેશમાં અને સંતોના કે સંગમાં સંતોનું સંગે